ભોળા મા બાપને ફોસલાવી અને એમની પાસેથી વોટ બેંક પડાવવા માટેનો આ પોલિટિકલ પ્રોપોગન્ડા છે કોર્ટ મેરેજનો નવો કાયદો. હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય છે, પરંતુ ટૂંકમાં કહું તો ગુજરાતના ભોળા મા બાપને ગુમરાહ કરવાનું આ ગુજરાત સરકારનું નવું ગતકડું છે. એનાથી વિશેષ કંઈ નથી, કારણ કે અહીં એ લગ્ન અંગેના નહીં પરંતુ લગ્ન નોંધણી અંગેના નિયમોમાં ફેરફાર થયો છે. આનો સીધો સાદો મતલબ શું થાય? 21+ કોઈ પણ છોકરો હોય, 18+ કોઈ પણ છોકરી હોય, એ અગ્નિની સાક્ષીએ ફેરા ફરે એટલે એ જ મોમેન્ટે પતિ પત્ની થઈ જાય છે. અને એ પતિ પત્ની થવા માટે કોઈ પણ મા બાપની પરવાનગીની જરૂર નથી. ભારત દેશની અંદર લગ્નની નોંધણી એ મેન્ડેટરી એટલે કે ફરજિયાત નથી, પરંતુ ઓપ્શનલ એટલે કે મરજિયાત છે. અને એવું હું નથી કહેતો, એવું સુપ્રીમ કોર્ટ કહે છે. અને નામદાર સુપ્રીમ કોર્ટથી ઉપર તો ગુજરાત સરકાર નથી આવતી. આ માત્ર ને માત્ર ભોળા મા બાપને ફોસલાવી અને એમની પાસેથી વોટ બેંક પડાવવા માટેનો આ પોલિટિકલ પ્રોપોગન્ડા છે, એનાથી વિશેષ કંઈ નથી. અને ગુજરાત સરકારને પણ એક વિનંતી છે કે ગુજરાતનો યુવાન લગ્ન કઈ રીતે કરશે એ વિશે વિચારવાને બદલે ગુજરાતનો એક શિક્ષિત યુવાન એને રોજગાર અને નોકરી કઈ રીતે મળશે એ વિશે વિચારવું જોઈએ. અને રહી વાત છોકરીની, તો એને કિસ્મતમાં જે હશે એમને મળી જશે. એટલે નોકરીનું વિચારશો તો ગુજરાતના યુવાનોનું ભલું થશે, ગુજરાતનું ભલું થશે અને સાથે સાથે દેશનું પણ ભલું થશે. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.